નમસ્કાર મિત્રો. પહેલાં આપણે ગીતા શું છે અને તેના યોગ સમજ્યા. આજે આપણે વાત કરવાના છીએ ગીતા આજે આપણા જીવનમાં કેવી રીતે ઉપયોગી છે. આજે માણસ પાસે ટેકનોલોજી છે, પૈસા છે, પણ શાંતિ બિલકુલ નથી. પણ પ્રશ્ન એ નથી કે જીવનમાં સમસ્યા કેમ આવે છે. પ્રશ્ન એ છે કે સમસ્યા સામે આપણે કેવી રીતે ઊભા રહીએ. ગીતા એ જ શીખવે છે. ગીતા કહે છે જે તારા હાથમાં નથી એની ચિંતા શું કરે છે. આજે સ્ટ્રેસનું કારણ છે ઓવર થિંકિંગ. ગીતા શીખવે છે પ્રેઝન્ટમાં જીવવું. મિત્રો, આજે સૌથી મોટો રોગ છે ફિયર. લોકો ડરે છે ફેલ થવાનો, લોકો શું કહેશે એનો. ગીતા કહે છે જે જન્મે છે એ મરે છે અને જે મરે છે એ જન્મે છે. પછી ડર શાનો? ફિયર જાય તો ફ્રીડમ આવે. અર્જુન કન્ફ્યુઝ હતો, આજે આપણે પણ છીએ. ગીતા કહે છે ભાવના નહીં, વિચારથી નિર્ણય લે. સાચો નિર્ણય શાંતિમાંથી આવે છે. આજે માણસ દુઃખી છે કારણ કે તે પોતાને બીજાની સાથે કમ્પેર કરે છે. ગીતા કહે છે પોતાનું કર્મ જ શ્રેષ્ઠ છે. બીજાનું કર્મ પરફેક્ટ આપણને એવું લાગે છે પણ તે ખોટું છે. તમે બનો એ જ સૌથી મોટી જીત છે. ગીતા કહે છે ફેલિયર અંત નથી, પરિણામ તારો છે, કર્મ તારો છે. જે પડીને ઊભો થાય એ જ જીતે છે. ગીતા આપણને ટાઈમનું મહત્ત્વ શીખવે છે. જે સમયની કદર નથી કરતો, સમય એની કદર નથી કરતો. આજે જે કર્મ એ જ કાલનું ભવિષ્ય છે. અહંકાર માણસને અંધ બનાવે છે. ગીતા કહે છે હું કરું છું કે મારા દ્વારા થાય છે એ આપણો ઈગો છે. તો ઈગો જેવો હટશે તો જ ગ્રોથ આવશે. શાંતિ કોઈ બહાર નથી, શાંતિ આપણી અંદર જ છે. ગીતા કહે છે જ્યારે ઈચ્છાઓ ઓછી થશે ત્યારે મન શાંત થશે. પીસ એ પ્રોબ્લેમ ન હોવું નહીં, પીસ એટલે પ્રોબ્લેમ હોવા છતાં શાંત રહેવું. યુવાનો પાસે પાવર છે પણ ડાયરેક્શન નથી. ગીતા ડાયરેક્શન આપે છે, ડિસિપ્લિન, ફોકસ અને કેરેક્ટર આપે છે. જો તમને લાગતું હોય કે ગીતા માત્ર પુસ્તક નથી પણ લાઈફ મેન્યુઅલ છે, તો મિત્રો, ગીતા કોઈ મંદિરની વસ્તુ નથી. ગીતા રોજિંદા જીવનની સાથી છે. જે ગીતા સમજે છે એ જીવનને સમજે છે. તો મિત્રો, આજનો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જરૂર લખજો કે તમારા જીવનમાં ગીતાનો કયો વિચાર કામ આવ્યો. જય શ્રી કૃષ્ણ.